हेलो गाइस, वेलकम एंड वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવીએ છીએ સુપર ટેસ્ટી એવું રીંગણ બટેટાનું શાક। એકદમ ટેસ્ટી। જો તમે આ રીતે બનાવશો તો તમે રીંગણ બટેકાના શાકના તમે ફેન થઈ જશો। તો એક વખત જરૂરથી ટ્રાય કરો। એવી રેસીપી છે। તો ચાલો ફટાફટ રેસીપી આપણે સ્ટાર્ટ કરી લઈએ। અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં। તો મેં અહીં 5 મીડિયમ સાઇઝના રીંગણ લીધા છે અને તેની સાથે મીડિયમ સાઇઝના 4 બટેટા લીધા છે। તો હવે આપણે જે બટેટા છે તેને આપણે છાલ ઉતારી દઈશું અને સરસ રીતે આપણે કટ કરવાના છે। તમે છાલવાળા પણ તમે કટ કરી શકો છો, તમારી ચોઈસ છે। છાલવાળા તમે બનાવી શકો છો। ખૂબ સરસ એવા ટેસ્ટી તેનું પણ શાક એકદમ સરસ એવું લાગે છે। તો આ રીતે આપણે બધા બટેટાને સરસ રીતે છોલી લઈશું અને ત્યારબાદ આ રીતે રીંગણને પણ 2 ફાળ કરી અને તેને પણ એકદમ સરસ રીતે આપણે કટ કરી લઈશું। તો આપણે જે રીંગણ અને બટેટા છે તેને આપણે એકદમ નાની સાઇઝમાં કટ કરવાના છે। જે રીંગણ છે તે જો બિયાવાળા હોય તો ખૂબ સરસ એવી રેસીપી તૈયાર થાય છે। ખૂબ સરસ એવા રીંગણ બનીને તૈયાર થાય છે। એકદમ સરસ એવું શાક લાગે છે। તો બિયાવાળા તમે ચોઈસ કરી શકો છો તમારા પ્રમાણે। હવે આપણે જે રીંગણ બટેટા છે તેને એકદમ સરસ રીતે આપણે આ રીતે ઝીણા ઝીણા ચોપ કરી લીધા છે। હવે આપણે તેમાં પાણી એડ કરીશું અને એકદમ સરસ રીતે રીંગણ અને બટેટાને એકદમ સરસ રીતે આપણે ધોઈ લઈશું। આપણે 2 થી 3 પાણી આપણે રીંગણ અને બટેટાને એકદમ સરસ રીતે ધોઈ લીધા છે। હવે આપણે ગેસ ઉપર તપેલી મૂકીશું, તેમાં તેલ એડ કરીશું 2 મોટા ચમચા। ત્યારબાદ તેમાં 1 ચમચી રાઈ એકદમ સરસ રીતે સતળાય એટલે તેમાં જીરું એડ કરીશું 1 ચમચી અને ત્યારબાદ તેમાં આપણે જે રીંગણ અને બટેટા છે તેને આપણે એડ કરી લઈશું અને એકદમ સરસ રીતે પહેલાં મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે 1/2 ટેબલ સ્પૂન આપણે હળદર પાવડર એડ કરીશું, 1 ચમચી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। તેમાં 2 મોટી ચમચી આપણે લસણિયું મરચું એડ કરીશું। તમે કઈ રીતે લસણિયું મરચું બનાવો છો પ્લીઝ કમેન્ટ કરીને કહેજો મને। ત્યારબાદ તેમાં આપણે 1 ચમચી આપણે ગરમ મસાલો પાવડર એડ કરીશું। આપણે થોડા મસાલાથી જ આપણે આ શાક બનાવીશું। ખૂબ સરસ એવું ટેસ્ટી શાક તૈયાર થઈ જશે અને એકદમ સરસ એવું અને એકદમ સુપર ટેસ્ટી એવું શાક બનીને રેડી થશે। મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે તેમાં અડધી ગ્લાસ પાણી લેવાનું છે તે એડ કરી દઈશું। આપણે વધારે પડતું પાણી એડ નથી કરવાનું, નહીં તો જે આપણે જે રીંગણ બટેટાનું શાક છે તે એકદમ છૂંદા જેવું બનીને તૈયાર થશે અને એકદમ બિલકુલ પણ સારું એવું નહીં લાગે। તો આ રીતે બનાવવાનું છે। હવે આપણે ઢાંકણ ઢાંકી અને તેને 15 મિનિટ જેવું થાય એટલે આપણે બટેટાને શાકને ચેક કરી લઈશું। તો એકદમ સરસ એવું તમે જોઈ શકો છો રીંગણ અને બટેટાનું શાક એકદમ સરસ એવું હાફ આપણું તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેમાં 1 ટમાટર એડ કરી દઈશું મીડિયમ સાઇઝનું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે ઢાંકણ ઢાંકી અને તેને પણ 5 મિનિટ માટે થવા દઈશું, જેથી આપણા જે ટમાટર છે તે એકદમ સરસ રીતે સોફ્ટ થઈ જાય। હવે આપણે ઢાંકણ ઢાંકી અને તેને 5 મિનિટ થઈ દેવાની અને ત્યારબાદ આપણે જે શાક છે તે આપણે ચેક કરી લઈશું અને તમે જોઈ શકો છો એકદમ સરસ એવું શાક તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું। તો પ્લીઝ મને કમેન્ટ કરો કે તમને આ શાક કેવું લાગે છે। શાક એકદમ સરસ એવું તૈયાર થઈ ગયું છે, સુપર ટેસ્ટી એવું। તમે ઉપરથી ધાણા સ્પ્રિંકલ કરો અને આ રીંગણ બટેટાનું શાક એન્જોય કરો। ખૂબ સરસ એવી રેસીપી છે, તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો આવી જ રેસીપી સાથે આવતા વિડીયોમાં મળીએ, ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટેક કેર।